શ્રી કૃષ્ણ કહે છે કે યજ્ઞ રહિત પુરુષોને પૂર્ણ મનુષ્ય લોક અર્થાત તો માનવ શરીર પણ સુલભ થતું નથી. પછી તો અન્ય લોક તો તેને સુખદાયી કઈ રીતે થાય? તેના માટે પશુ પક્ષીની યોનિઓ સુરક્ષિત છે, એથી વિશેષ કશું જ નહીં. માટે યજ્ઞ કરવો તે મનુષ્ય માટે ખૂબ જરૂરી છે. યજ્ઞ નામ એનું છે કે યજ્ઞની પૂર્ણાહુતિ જ પરમાત્માનો શાસ્ત્રાકાર છે, સત્યનો, આત્માનો, યા તો બ્રહ્મનો શાસ્ત્રાકાર. એ યજ્ઞની પૂર્ણાહુતિ છે. યજ્ઞના ઘણા તરીકા છે. ભક્તિથી બી યજ્ઞ થાય છે, યોગથી બી કર્મથી બી યજ્ઞ થાય છે. યજ્ઞનો અર્થ છે મન ઇન્દ્રિયોને સમેટી અને પરમાત્માના સ્વરૂપમાં સ્થાપિત કરી દેવા. મન ઇન્દ્રિયો નો ભાસ માત્ર ન રહે એને યજ્ઞની પૂર્ણાહુતિ કહે છે. એટલે અભ્યાસનું ફળ અથવા તો ચિત્ત વૃત્તિઓને લઈને આત્મામાં અથવા તો પરમાત્મામાં જે વિલીન કરી દેવું એનું નામ યજ્ઞ છે. અને આ યજ્ઞ ન કરે તો એના માટે ખરેખર મનુષ્ય તો શું પણ કે આ જે છે ને આ ત્રિયત આદિ જે પશુ પક્ષી આદિ એમ જ જવાનો છે. અને સર્ગ તો ક્યાંથી હોય? અને હકીકતમાં કહો તો સર્ગ તો આથી મોટો કોઈ છે નહીં. માનવ જે છે હવે એના માટે આ જો કે શાસ્ત્રમાં દરેકમાં રુચિ વચનો હોય છે. જો આ સર્ગ છે હું કેમ હું નક્કી કરું છું કે પરમાત્મા છે કોણે દેવોએ નક્કી કર્યો કે માણસોએ નક્કી કર્યો? 14 લોક ઉપર છે, અહીંયા 7 લોક ઉપર છે ને 7 લોક નીચા છે. કોણ માનવે નક્કી કર્યું? કોઈ દેવોએ નક્કી કર્યું. કોઈ માનવે જે સાધના કરીને યજ્ઞ કરીને જે એનો અનુભવ કર્યો છે એ માનવોએ જ કર્યો છે. કોઈ દેવોને અધિકાર નથી. તો શાસ્ત્રમાં 3 પ્રકારના વચનો હોય છે. જોકે દેવો તો એક લાલચ છે, માનવ શરીરથી કોઈ મોટો શરીર નથી. અને દેવ પણ એને જ કહે છે જે દેવી સંપત્તિ જે છે, ક્ષમા અહિંસા દયા મૃદુ સત્વચન તપદાન શીલ શૌચ તૃષ્ણા વિના ધર્મ લિંગ 10 જાન. અથવા તો વેદાંતની રીતે કહું તો વિવેક, વૈરાગ, ષટ સંપત્તિ, મુમુક્ષતા, સમ, દમ, શ્રદ્ધા, તિતિક્ષા, સમાધાન, ઉપરામ, આને દેવી સંપત્તિ કહે છે. આ જેનામાં ગુણો છે એ દેવ છે. અને એ તો ઉપર છે ને, એનો ઉપર જ વાસ છે ને. કઈ માયાથી ઉપર છે આ વિચારો છે, માયાથી નીચા નથી. આ સાધનો વાળી વ્યક્તિ જેનામાં આ ગુણો છે એ તો માયાથી ઉપર છે, એટલે એ સ્વર્ગમાં જ છે. એટલે ભાઈ જો અભ્યાસ નથી કરતો, તમે આમાં જે શબ્દ વાપર્યો છે યજ્ઞ નથી કરતો. યજ્ઞ એટલે ભજન નથી કરતો, પ્રભુનું ચિંતન નથી કરતો, તેને આ બધું દુર્લભ છે. એના માટે કાંઈ નથી. આ તો જે ભજન કરે છે એના માટે છે. બોલે બીજું. જે પુરુષ તમામ કર્મો પરમાત્મામાં વિલીન કરીને સાક્ષાત્કારની સાથે જ કર્મો વિલીન થાય છે એના પહેલા નહીં. કર્મ કર્યા વગર કાંઈ થશે નહીં. કર્મ તો કરવું જ પડે છે. પણ પરમાત્મામાં કર્મ વિલીન ક્યારે થાય? કે વેદાંતની રીતે કહું તો આપણે આત્મચિંતન, આત્મભાવમાં, આત્મ ધ્યાનમાં. કારણ કે કર્મ તો જો અત્યારે આપણે શરીર છીએ કે માનવ છીએ કે સ્ત્રી છીએ કે પુરુષ છીએ, એમાંથી જ્યારે વિચાર બદલીને આપણે ચિત્તવૃત્તિને હું બ્રહ્મ છું, હું આત્મા છું, આ કર્મ થયું ને. મનમાં જો વિચાર ફર્યો તો કર્મ થઈ ગયું. કર્મ 3 પ્રકારે થાય છે ને, વાણીથી, શરીરથી અને મનથી.
એટલે ખરો તો કે જે મનમાં કર્મ છે એ જ આપણી વાણી મન શરીરમાં ઉતરે છે. જો મનમાં કર્મ ના આવે તો વાણી મન શરીરમાં ઉતરતું નથી. એટલે એ કર્મ એટલે આપણે અભ્યાસ જ કરવાનો છે. અહીંયા મોક્ષે નથી જોતું ને કાંઈ નથી જોતું. હું મારું કર્તવ્ય છે એ કરું છું. ક્યારે પરમાત્મા મળશે ક્યારે નહીં મળે એ પણ ચિંતા છોડી દો. એ પણ એક મોટો ખરેખર ભગવાનની સાથે કાંઈ પણ ઈચ્છા કરવી. યજ્ઞ માટે કોઈ પણ યજ્ઞ કરતે યજ્ઞ જે કરતો એને કોઈ પણ ઈચ્છા રાખવી એ ખરેખર જબરજસ્ત વિઘ્નરૂપ છે. એટલે ઈચ્છાઓનો નાશ એનું નામ યજ્ઞ છે. ઈચ્છાઓ માથે વિજય એનું નામ યજ્ઞની પૂર્ણાહુતિ છે. આ ઈચ્છાઓ છે તો સંસાર છે. ઈચ્છાઓ છે તો જ બંધન છે. ઈચ્છાઓ છૂટી જાય તો કોઈ બંધન નથી ને કોઈ યજ્ઞ નથી. આ શરીર હોવા છતાં સાધક હરિરૂપ છે. સ્વર્ગના દેવતા અવતાર લેવા માગે છે તો સ્વર્ગ ક્યાં છે ને સ્વર્ગમાં રહેતા દેવતા કોણ છે? જો કે સ્વર્ગમાં જ્યાં કાંઈ જોઈ તો પરમાત્મા જ છે. તો એક સીડીયું સાધનાની માટે મેં પહેલા બોલી ગયો કે રુચિ વચનો છે એ બધા એમ સાધકની માલિકો એ સાધકને લાલચ આપીને હજી આગળ લેવો છે. પુરુષાર્થ કરાવવા માટે પહેરવો છે. યજ્ઞ માટે પહેરવો છે. અને એટલે એ થોડીક લાલચ છે. કારણ કે સ્વર્ગે ખરેખર હરિભજન સિવાય તો મળતો નથી. તો હું કોઈ બીજી તો સત્તા નથી. સત્તા તો એક જ ખરેખર પરમાત્માની છે જે સત્યની છે. જેને કૃષ્ણ કહો કે રામ કહો કે બ્રહ્મ કહો કે તમે ચેતના કહો, નિરંજન કહો, નિરાકાર કહો, નિર્વાણ કહો, જે કાંઈ કહો અલગ અલગ શબ્દો છે પણ એ તત્વ જે સત્ય છે તે એક જ છે. તો ત્યાંય બીજાની સત્તા તો નથી. સત્તા તો ત્યાં એની જ છે. અને એ પણ પરમાત્મા જ આપે છે. જો તમને ભોગો આપે સ્વર્ગના તો એ ખરેખર પરમાત્મા જ આપે છે. બીજાના કોઈના હાથમાં નથી ને બીજા કંઈ માગશો નહીં. એ બીજાનો પાસે નથી. જે કાંઈ છે એ પરમાત્માની પાસે છે. પછી તમારો ભાવ પ્રધાનો એવું ફળ આપે છે. પણ ફળ આપવું એ ખરેખર યજ્ઞમાં મોટામાં મોટો વિઘ્ન છે તમારો. કારણ કે હાથમાં અધ્યાય મેં કીધું છે જ્યાં દેવી દેવતાઓનું ખંડન કર્યું છે. હવે આ હું જે બોલ્યો કે હું અહીં કોઈ નથી સરગ અને સરગ વૈકોટ છે એ પણ એક કલ્પના અથવા તો રુચિ વચન છે. એ હાથમાં અધ્યાય મેં કીધું છે ભગવાને કે ભાઈ કોઈ પણ મૂર્તિ દેખીને અહીંયા કંદમૂળ ધરે કોઈ નિવિધ ધરે તો એની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. એના શ્રદ્ધા વિશ્વાસને દ્રઢ કરીને ફળ પણ હું જ આપું છું. અહીંયા મારા સિવાય બીજું કોઈ છે નહીં. તો ફળ આપું છું પણ એ નાસ્તિક છે. જો અહીંયા ભગવાને કેટલું બધું ખરેખર માણસને શું મારી ઘણી શબ્દો નથી કે એને સમજાવવાની કેટલી કોશિશ કરી છે કે ભાઈ તું આ શબ્દો જે બધા છે એ ઈચ્છાઓને નાશ કરે. ઈચ્છા તોડ તું. ઈચ્છા એ જ મૃત્યુ. ઈચ્છા એ જ સંસાર. ઈચ્છાઓ બંધ કર એમ કહેવા માંગે છે કે એ નાસ્તિક છે તેનું ફળ આવીને બગડી જાય છે. કારણ કે માંગેલી વસ્તુ કોઈ રહેતી નથી. માંગેલી વસ્તુ છે તારો અહીંયા હજી ઘણો ભાવ છે એવો. આ બધું કરવાનું છે તમારે કરવાનું છે. હા હોવ સુખી હોય તમે. આમ તો આખા સંસારને અમે તો ખરેખર આશીર્વાદ કે બધા જીવ સુખી હોય. પણ ભક્તોની માંગ તો મોક્ષની હોય છે. બીજી કોઈ હોતી નથી. માયા તો છે આને પોતપોતાના કર્મ પ્રમાણે પોતપોતે પુરુષાર્થ કરે. એટલે તો અહીંયા પાછો પ્રશ્ન કર્યો કે ભાઈ તો આ કોણે ઊભું કર્યું? જો નાસ્તિક છે ફળે તમે આપો છો અને એનું ફળ આવીને મીટી જાય છે, પૂરું થઈ જાય છે. તો કે ભાઈ એ પદ પ્રતિષ્ઠા વાળા લોકોએ
દેવી દેવતાઓની કલ્પના કરીને હું આજે કહી રહ્યો છું ને, ઉપર કોઈ સ્વર્ગ બરગ નથી, ગીતાના આધારથી કહી રહ્યો છું. હાથમાં અધ્યાય પઢેલેના દેવી દેવતાઓની કલ્પના કરી છે, એવો શબ્દ અહીંયા ભગવાને વાપર્યો છે. દેવી દેવતાઓની કલ્પના કરીને મારા સત્યથી લોકોને ભટકાવી દીધા છે. એક જ બ્રહ્મ છે, બીજું કાંઈ નથી. એ આ બધો અવિદ્યા માયાનો વિવૃત છે. જેમ સપનામાં પણ કાંઈ હોતું નથી, છતાં આપણે સુખી દુઃખી અહીંયા ભૂત પ્રેતને દેવને દેખતા અહીંયા સપનાની અંદર, કોઈ હાથી ઘોડા હેરું આદિ કોઈ ભયંકર લોકો નીચ લોકોને દેખીને આપણે સપનામાં ડરતા અહીંયા કાંઈ હોય છે? કેવડું બધું દેખાય છે. એવું જ આ જગત છે. હું સપનાનો દોષ છે અને આ નિંદરનો દોષ છે, અને આ માયાનો અવિદ્યાનો દોષ છે. એટલે એ પણ એક સમજાવવા પૂરતી સીડીઓ બનાવી છે. બાકી તો પરમાત્મા સિવાય કાંઈ છે નહીં. સારા વિશ્વમાં 14 લોકમાં ઝાંખો ત્યાં એ બધી એક સાધના કરવા માટેની પદ્ધતિઓ બનાવી છે. બોલો. પુરુષ પોતાના પુણ્યના ફળ સ્વરૂપ ઇન્દ્રલોકને પામીને સ્વર્ગમાં દેવતાઓના દિવ્ય ભોગો ભોગવે છે. અર્થાત તો આ ભોગ પણ હું જ આપું છું. તેઓ વિશાળ સ્વર્ગને ભોગવીને પુણ્ય ક્ષીણ થાય ત્યારે મૃત્યુલોક એટલે કે જન્મ મરણને પામે છે. તમે કાંઈ પણ માગશો, ઇન્દ્રલોક માંગશો કે ઇન્દ્ર બનશો, તો એ માયા માગી. તમે ભોગો માંગ્યા એટલે માયા માંગી, તો અહીંયાથી પણ પાછું લોટવું પડશે. આપણે પુરાણોમાં ઘણી ઠેકાણે કથા સાંભળીએ છીએ કે ઇન્દ્ર પોતે ખરેખર કેવો ભટકાણો છે, કેટલી વાર ભટકાણો છે, કેટલી વાર એને ખરેખર અહંકાર આવ્યો છે. અહલ્યા માથે ગૌતમ પુતિન ઋષિની પત્ની માથે એને મોહ થયો, ત્યાં શસ્ત્રભંગ પામ્યો. કેટલી વખત એને અહંકાર વિષ્ણુ ભગવાન સામો આવ્યો છે કે પછી હું ભગવાન છું, મારાથી મોટો કોણ છે, હું ઇન્દ્રનો રાજા છું. આવો કેટલી વખત એને માયા અને દુઃખમાં પડે છે. તો સ્વર્ગમાં શું સુખ છે? જો હૈજર જેવા આવા ફસાઈ જતા હોય તો હું પણ માયા જ છે. તો બાપુ ઇન્દ્ર રે ક્યાં કને રે? એને કોણ આપણી અંદર કોઈ કીધો કે જ્યાં સાધક પોતાની એની જે કલ્પના કરે છે ત્યાં તેને એવી સ્થિતિ મળે છે. આ કરે ઉપર કરે, જ્યાં કરે, અહીંયા જેવી માનસિક એનું ચિંતવન છે ત્યાં એને આ ભોગ કે ત્યાં એને આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તેના પોતાના ચિંતન વડે. ઈ જ્યાં ધારે ત્યાં, ઈ જ્યાં કલ્પે ત્યાં. તો પછી એવા તો આપણા મૃત્યુલોકના માણસો કેટલું સ્વર્ગની કે એવી કામના કરીને બેઠા હોય કે ઇન્દ્ર હોય ને આપણે ઇન્દ્ર કરી, તો હવે એવી ભોગ એમ નથી થઈ જતું. એવું ચિત્ત જ્યારે એ સ્વરૂપ થઈ જાય છે ત્યારે ફળ પ્રાપ્ત થાય છે. એમ માંગવાથી કઈ કોઈને મળતું નથી. એ બી સાધના છે. એ બી સાધના છે. 4 યુગ સાધકના સ્વભાવમાં કયા છે? તો લોકો અત્યારે કળિયુગ છે એમ શા માટે કહે છે? એ લોકો અત્યારે કળિયુગ છે, એનો સ્વભાવમાં 4 યુગ છે. એટલે સ્વભાવમાં 4 યુગ મિશ્રિત, જેમ જો કે તમો ગુણ પ્રધાન હોય તો એને કળિયુગ કહેવાય. આપણા મનની અંદર જ્યારે તમો ગુણ પ્રધાન આપણું મન હોય અને અહંકાર આવતો હોય ને આળસુ હોઈએ, આપણે આપણા પુરુષાર્થથી ફરજોથી જ્યારે હટતા આવીએ, બીજા ઉપર દબાણ કરતા આવીએ, ક્રોધ કરતા આવીએ, ત્યારે એને કળિયુગ કહેવાય. પછી તમોગુણ રજોગુણ મિશ્રિત એને દ્વાપર કહે છે. એટલે આ મનની પરિસ્થિતિ એવી હોય ત્યારે યુગોનું કોઈ પ્રમાણ નથી કે આ દિવસથી જ કળયુગ બેઠો ને આ દિવસથી દેખ તું સાંભળી લે. હજી જો યુગોનું પ્રમાણ હોય ને યુગ હારા હોય, બારે જો વિશ્વમાં એવો યુગ વર્તતો હોય તો સતયુગમાં તો બધી અંધાધૂંધી મોટી થઈ છે. અસુરો
આ પૃથ્વી લઈને ભાગ્યા, વેદ લઈને ભાગ્યા, તો એને એની શાંતિ કેમ કહેવી? આ સતયુગમાં થયો છે. હે તો ત્રેતા યુગમાં જ્યારે રામ હતા ત્યારે થોડા રાવણને કેટલા અસુરો હતા, કેટલી અંધાધૂધી હતી, તો એ યુગને એને ત્રેતાને કેમ હારો કહેવો? કૃષ્ણના આ વખતમાં કેટલા અસુરો હતા. હે કંસ, હરણા, કંસ આદિ, બાણાસુર વગેરે વગેરે ખૂબ. એટલે એમ કોઈ યુગનું પ્રમાણ નથી. યુગ જ્યારે સાધકના સ્વભાવમાં હોય ત્યારે એને યુગ કહેવાય. આપણું મન સતોગુણમાં છે, રજોગુણ તમોગુણ, રજોગુણ સતોગુણ મિશ્રિતમાં છે, રજોગુણ તમોગુણ મિશ્રિતમાં છે કે તમોગુણ પ્રધાન છે. આ મન જ્યાં રહે છે જે સ્વભાવમાં, એનાથી યુગ નક્કી થાય છે. જો અહીંયા શું કીધું? એમાં એમ કહ્યું 4 યુગ સાધકના સ્વભાવમાં કયા? સ્વભાવમાં, હા, એ આવે ગીતામાં. તો લોકો અત્યારે જેના મોઢે સાંભળે એને એમ જ કે અત્યારે કળિયુગ હાલેરો, કળિયુગ હાલેરો. તો એટલે કળિયુગ, હા, કળિયુગ કેમ હાલે રહ્યો? આ આપણે બાપ દીકરી બેઠા છીએ અને તે કાંઈક મને પ્રશ્ન પૂછો ને આપણે વ્યવહારમાં કાંઈ બોલતા આવીએ, કોઈ પ્રશ્ન ઉપાદ બોલતા આવીએ, અને હું વિવેક છોડીને જ્યારે આકરો બોલવા માંડું ત્યારે તમે કહો કે હા ભાઈ કળયુગ આવ્યો છે. હા, એટલે કળયુગી જ્યારે ખરેખર તમોગુણ પ્રધાન આપણું મન થઈ જાય ત્યારે એનું નામ તમોગુણ. બીજો કોઈ કળયુગ નથી બેટા. આ સૃષ્ટિ આમની આમ છે. આ સૃષ્ટિ સત ને અસત, જડ ને ચેતન, એ જોડકોણ છે બે, તો જ બની શકે, તો જ આ સૃષ્ટિ સાબિત છે, ને સૃષ્ટિ છે જ નહીં. એ સત ને અસત હામાં ઉભા રહે તો જ છે બધું. એટલે યુગ એવો કોઈ નથી કે યુગમાં કોઈ હારો માણસ ન હોય. તમે વિચાર કરો, હવે અત્યારે આ યુગ છે કે ભાઈ આ સંતોના ભજનોનું પ્રમાણ છે કે સતયુગમાં 5 કરોડ તર્યા, તો ત્રેતામાં 7 કરોડ તર્યા, તો દોવામાં 9 કરોડ તર્યા, તો આ કળિયુગમાં 12 કરોડ તર્યા. તો એને કળયુગ કેમ કહેવો? કળિયુગમાં 12 કરોડ. હા, 12 કરોડ. તો કોઈ એ જે ભજન કરનાર છે, જેને મોક્ષ પ્રાપ્તિ, પ્રભુ પ્રાપ્તિ કરવી છે, એના માટે તો કાંઈ ખરેખર મૂર્ગો કળયુગ સારો છે એમ સાબિત થયું. એટલે યુગનો અર્થ થાય છે આપણું મન કયા ગુણમાં છે, એ યુગનો છે. તો સતયુગ તો તમારે એને કહેવાય કે તમારું મન છે એ રજોગુણમાં તમોગુણમાં જાતું ન હોય, રજોગુણ સતોગુણમાં મિશ્રિત ન હોય, શુદ્ધ સતોગુણમાં રહેતું હોય, તો એ સતોગુણ છે. તો પ્રભુ પ્રાપ્તિને વાર લાગતી નથી. પણ તું તો હમણાં કહીશ અહીંયા, પછી અમારે તો કાંઈ તમને હાથ કહેવી હતી બાપુ ફલાણી દયા કરો તો આમ થઈ જાય. શું મારા કને અહીં સત્તા છે? દસ્તાવેજ મેં લખાવી દીધો છે, તારું થઈ જાય. હા, વિશ્વાસ એક રાખી એક તે દી આ નતા એટલે હું કહેતો તારો ફોન આવ્યો તો આ દીકરી કર્યો, તા તો બચ્ચું કહેવાય કે બાપુ હું પાસ થઈ જાઉં. પાસ તારો પુરુષાર્થ થશે. મેં કીધું મોઢે આવે તારે કેવું, મોઢથી કેવું નથી. બાપુ તે દિવસે ને એનો ભાવ હતો ને, જે હૃદયનો એનો ભાવ, એ આખો હવારથી રોતી હતી, ફોન કરતી હતી, તમને ફોન ના લાગ્યો. પછી હાજે એને ફોન કર્યો, લાગ્યો. તે પછી કે મને કે બાપુ કે આશીર્વાદ લેવા, કે હું વાંચીને મારો પુરુષાર્થ કરીને હું આગળ વધું, એમ મને બાપુના આશીર્વાદ મળશે તો હું જરૂર પાસ થઈશ એમ. અમારા આશીર્વાદ એ જ કે તમે તમારા ખરેખર જેમ સાધકને ભજન કરવું હોય ત્યારે જગતને ભૂલી જાય ત્યારે આત્માકાર વૃત્તિ, બ્રહ્માકાર વૃત્તિ થાય છે. તો એનો વિષય એવો છે જ્યારે જગતને ભૂલી જાય, બધા સુખોને ભૂલી જાય અને પોતાની શક્તિ છે એ બધી એમાં લગાવી દે તો જરૂર પાસ થાય. કેમ ન થાય? આખર તો પુરુષાર્થ પાસ થાય છે કે બીજું કોઈ? જે બધા થાય છે એ પુરુષાર્થ. જગતના બીજા સુખો, બીજી વાતોને, બીજી ચિંતાઓને આપણે ભૂલીએ તો કામ સિદ્ધ થાય છે. એ તો લગ્નનું કામ છે. એ બેટા આશીર્વાદનું કામ નથી. આજ હું સાચું કહી દઉં, અમારો તો કામ એટલું જ છે તમને સત અસત સમજાવવું, એટલું જ.
બીજું અમારા હાથમાં કાંઈ નથી. મેં તો કોઈ દી નહીં કીધું હે. ના નથી કીધું પણ આ તો શું હે કે ભાવ જે હે ને એને ભાવ હતો કે હું આટલું વાત વાંચું સાચી છે. રહી તો મને જરૂર બાપુના આશીર્વાદ લઈ લઉં, મારા ગુરુ મને મદદ પછી હું થયું એમ તારું? એટલે. હા તો બાપુ હમણાં એક્ઝામ દઈને આવીએ, રિઝલ્ટ હજી નથી આવ્યું, 7 તારીખનું આવે અને આગલે દિવસ જ પૂરી થઈ પરીક્ષા. અને છતાં એની ચિંતા ન હોવી જોઈએ. એની ચિંતા શું છે? એની ચિંતા ન હોવી જોઈએ. મૂળ તો ઘણા સુખો સારું થઈને તમે આવું કરો છો ને. માણસ જ્યાં હોય અહીંયા આ દાડિયું કરે ત્યાં એ જીવી શકે છે. તો આપણે તો કેટલું ભગવાને સગવડ આપી છે. કાંક આટલું ભણ્યા છીએ, કાંકની કાંક જગ્યા મળશે એવું નક્કી જ છે. કોઈ કે કાંઈ નથી તો બિચારા એ કેમ જીવે છે? સાચી વાત છે. હા આ છોકરા બધા ભણે છે તો બિચારાને એને માવતરા કઈને ફી દેવાનું નથી, સાચી વાત છે. ફી ભરવાનું નથી. જો એ આનંદથી રાજી ખુશીથી, એટલે એની ચિંતા નહીં કરવાની. ચિંતા કરવું એ જ ખોટું છે. શક્તિ બરાબર લગાવીને ભણવું એ બરાબર છે, પછી એની ચિંતા કરવી એ બરાબર નથી. અને મા બાપે ધ્યાન રાખવું જોઈએ ભાઈ બાળકને ખરેખર એને ટેકો દેવો જોઈએ. બેટા જે થાય એ બરાબર છે, ના તો એમ જ શક્તિ લગાય પણ એની ચિંતા ન કરજે. ના બાપુ એમ જ કહી દબાણ તો દઈ જ નહીં ભણવામાં કોઈ રીતે. તમે મહેનત કરો પાસ થઈ જશો, જે આવે એ ટકા એમ. પછી બાપુ આમાં એમ કે કળિયુગ છે તો અત્યારે આપણે કહીએ કે કળિયુગ એ તો એમ કે કળિયુગ ઉથાપી સતયુગ થાપશે, તો નિષ્કલંકી ભગવાન આવશે તો આ વસ્તુ દેખ એ આગમ એટલે માણસોને જે માર્ગે તમે ચડ્યા છો એ માર્ગ બરાબર નથી તો એને પાછેમાં વારવા માટેની જે કોશિશ છે. આગમ એટલે અત્યારે તમે અહીં બગીચો રોપ્યો, કોઈ ચીકુનો રોપ્યો, બાવળનો રોપ્યો, આંબાનો રોપ્યો, આંબળાનો રોપ્યો, એમાં જે બીજ બોયાને તમે બગીચો બનાવ્યો તે બગીચો જોઈને અમે એમ કહીએ કે આમાં બાવરના બી બોયા હોય તો કે આમાં બાવરના પૈડા જ થશે, આમાં બીજું કંઈ નહીં થાય. જો આંબા હોય, આંબાના બી બોયા હોય તો અમે કહીએ કે આમાં આંબા જ થશે, ચીકુના બોયા, અને તમે પણ સમજી શકો. એટલે સંસાર જ્યારે જે જગત જ્યારે ખરેખર જેમણો આમ જે માર્ગે ચડે છે, જે વિચારે ચડે છે જગત, ત્યારે સંતો એને સમજે છે કે આ કુમાર્ગે ચડ્યા છે, તો કુમાર્ગેથી આને કઈ રીતે પાછા વારવા, એનું નામ છે આગમ. નકા હવે એ શબ્દોને તોડવા માટે મારા કાન રામાયણની ચોપાઈ છે. ન જાણ્યો જાનકી નાથે સવારે શું થવાનો છે, દેવેશ પંડિતની ક્યાંથી ખબર પડી? કહો. કાલ શું થશે આ વસ્તુને તમે જાણી શકો છો. હું આ 4 વર્ષથી બોલતો હતો કે 9-10 વર્ષના બાળકો છે ને એ મોટાને વેચી નાખશે એવી વાસના એને આ 4 વર્ષથી હું બોલું છું. કારણ કે આ 4 વર્ષથી જે આ વિદેહના વિચારો આવ્યા છે, 40-50 વર્ષથી જે આ વિદેહના વિચારો આવ્યા એને આધારિત હું કહું છું. આમ કાંઈ મને એવી ખબર નથી પડતી કે આ બી વવાઈ ગયા તો અત્યારે જાહેર વાતો થવા માંડી કે છોકરી છોકરાને ભણવું હોય તો લગ્ન પહેલા ભલે ફેરા રહેતા હોય તો હું વાંધો. જો આવી ગયું ને તો એ બેટા આગમ આ રીતે કહેવાય છે. અને એ પણ એક રુચિ વાક્ય છે. સત્સંગ કળિયુગ ઉથાપીને સત્સંગ થાપશે. પહેલો તો એ સમજી લે આ જગત 3 ગુણથી રચાય છે, એમાંથી એક ગુણ ન હોય તો આ જગત ન હોય. તો સત્સંગ ઉથાપી નાખશે તો ખરેખર આ જગત રહેશે કેમ? જો માય તમો ગુણ નહીં હોય તો, રજો ગુણ નહીં હોય તો. આ જગત તો 3 ગુણથી બંધાણો છે, તો સત્સંગમાં 3 ગુણો ક્યાં જાય છે? બીજા 2 ગુણ. એટલે શબ્દોને સમજાવવાની કોશિશ કરો. હા, એ અધોગતિને માર્ગે જાતા અટકાવવા માટે એ તમે જે આગમ કહો છો એ અટકાવવા માટે છે કે ભાઈ આવું થશે ચેતો. હા, એ આનો અર્થ. આ યજ્ઞને લોકો ત્રિવિધા પ્રાર્થના, યાજન અને સમત્વ દેવાવાળી વિધિઓથી સંપાદિત કરે છે, પરંતુ બદલામાં સ્વર્ગની કામના કરે છે. તો તે સ્વર્ગ પણ હું જ આપું છું. તેના પ્રભાવથી ઇન્દ્રપ્રદ પ્રાપ્ત કરી લે છે અને દીર્ઘ કાળ સુધી ભોગવે છે. એટલે ઘણા સમય સુધી આવા સુખો ભોગવે છે. એ પણ એક લાલચ જ છે.
શ્રી કૃષ્ણ કહ્યું હતું, જન્મ કર્મ ચ મેં દિવ્ય. મારો જન્મ ને કર્મ અવલૌકિક છે, જે આ ચર્મ ચક્ષુઓથી જોઈ શકાતા નથી. એટલા માટે મારા એ પ્રાગટ્યને દેવ અને મહર્ષિના સ્તર સુધી પહોંચેલા લોકો પણ જાણતા નથી. જે જ્ઞાની પુરુષ છે એ કૃષ્ણ રૂપ જ છે. એને આપણે જોઈએ છીએ ફલાણા કુટુંબમાં જન્મ્યા છે, ફલાણા ગામમાં જન્મ્યા છે. કારણ કે શરીર તો દરેકનો માયિક હોય છે, તો માયાની તો જે પ્રકૃતિનો નિયમ છે એ પ્રમાણે શરીર પ્રગટ થાય ને, કાં અધરથી પડે નહીં. એને મા બાપ હોય, કોઈ ગામ હોય, કોઈ સમાજ હોય, ગમે તે અહીંયા જે શરીર પ્રગટ થાય છે, તો આપણને તો એમ દેખાય છે કે આપણી ઘોડીને જન્મા છે, આપણી ઘોડીને છે, એમનો વ્યવહાર પણ ખાય છે, પીવે છે, પત્ની છે, પતિ છે, બધું છે. એટલે એને કોણ સમજી શકે કે એ જે જ્ઞાનચક્ષુવાળી વ્યક્તિ હોય અથવા તો એવો જે સાધક હોય જેને એણે જાણ્યા હોય, તો એને એક જાણી શકે. બાકી બધાએ એને કોઈ જાણી શકે નહીં. બધાએ તો એને ખરેખર લૌકિક રીતે જ એનું પ્રાગટ્ય માને છે. કારણ કે એનો પ્રાગટ લૌકિક રીતે નથી, કારણ કે એને કર્મ નથી. જો કર્મ હોય તો લૌકિક પ્રાગટ્ય કહેવાય. માયા એને કાંઈ કરી શકતી નથી. એવા જે પુરુષો છે, એવા જ્ઞાની પુરુષો એ માયાને હુકમ કરે છે. એને યુગ પુરુષ કહેવાય, અધિકારી પુરુષ કહેવાય. એ માયાને હુકમ કરે છે કે મારે અહીંયા આવો ખેલ નાખવો છે, આવી લીલા કરવી છે, તું એવો સ્વરૂપ ધારણ કરી. એને માયાનું બંધન નથી, એ માયાને હુકમ કરે છે. પણ આપણે લૌકિક લોકો, લૌકિક દ્રષ્ટિ, લૌકિક વિચારથી આપણે ન સમજી શકીએ એને. કારણ કે લૌકિક તો જે એને કહેવાય કે ખરેખર જે કર્મથી બધું બને છે, એવા અધિકારી પુરુષો છે એ ખરેખર અલૌકિક હોય છે. એને કર્મથી બંધન નથી કોઈ. એ તો આ જગતમાં જ્યારે જ્યારે આસુરી સ્વભાવો, આસુરી લોકો વધે છે, ધર્મનું પતન ધર્મનું થાય છે, ત્યારે એ પોતાની લીલા પસારે છે અહીંયા માનવ શરીર ધારણ કરી. અને આપણાને અજ્ઞાની અને એવી ભ્રાંતિ થાય છે કે આ ભગવાનને બધું સુખ દુઃખ થાય છે, આને મા બાપ છે, આને કુટુંબ છે, આને બધું થાય છે. હવે એને સમજી શકે એ તો ખરેખર એનો એવા યુગ પુરુષનો જેના માથે ખરેખર દયા પૂર્ણ ઉતરી હોય ને એ જ એને સમજી શકે કે ભાઈ એ તો ભાસ માત્ર છે. જેમને સુખ દુઃખ બંધન દેખાય છે એ ભાસ માત્ર છે, વાસ્તવિક હોતા નથી. જેવી રીતે એક ભવાઈઓ વશિષ્ઠ બનીને આવે તો એને ખબર છે કે હું ભવાઈઓ છું, વશિષ્ઠ બની નથી ગયો. કોઈ ભવાઈઓ કોઈ સ્ત્રીનો રૂપ લઈને આવે તો એને બરાબર ખબર છે કે હું સ્ત્રી નથી બની ગયો, મારે તો વેહ ભજાવવાનો છે ખાલી. આ તરીકેથી પરમાત્મા અહીંયા લીલા પસારે છે, એને કોઈ બંધન નહીં. એ તાર પ્રસન્ન ઉતાર. તો હજારો માણસોમાં કોઈક મનુષ્ય જ મારી પ્રતીતિ માટે પ્રયત્ન કરે છે, અને આ પ્રયત્ન કરનાર યોગીઓમાં પણ કોઈ વિરલ પુરુષ જ તેને તત્વથી સાક્ષાત્કારની સાથે જાણે છે. હા, અહીંયા તો હજી ઓછું કીધું છે, હજારો નહીં પણ હું તો લાખો માણસો કહીશ કે લાખોમાં એક માણસ જ એવા પ્રયત્ન કરે છે. અને એમાં ખરેખર કોઈક જ ખરેખર યોગી બને છે, બધા યોગી નથી બનતા. યોગીનો અર્થ આત્મા પરમાત્માને એક રૂપે જુએ, એનું નામ યોગ પૂર્ણ કહેવાય. બે વસ્તુ એક થઈ જાય ત્યારે એને યોગ કહેવાય. એટલે આમ તમે જુઓ એ કેર્યા એ જુઓ, આમ પ્રત્યક્ષ છે કે કોઈ તીર્થ કરે છે, કોઈ વ્રત કરે છે, કોઈ દીકરા માંગે છે, કોઈ બંગલા માંગે છે, કોઈ મોટરું માંગે, કોઈ પ્લેન માંગે છે, કોઈ તીર્થોમાં ભટકે છે. પણ મારે પ્રભુ જોઈએ છે એવો કોણ? ભગવાન માથે વિશ્વાસ કરનાર કેટલા? એમ કોક મારે કાંઈ નથી જોતું, મારે તો મોક્ષ જોઈએ છે. આવી સાધનાવાળા, આવા વિચારવાળા કેટલા? એ તમે વિચાર કરી જુઓ. જો એ હોય તો થોડી કરવાની ક્યાં જરૂર છે? ક્યાંય પોતે જ્યાં છે અહીંયા પ્રભુ ભજન તો થઈ શકે છે. જ્યાં છે અહીંયા સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ દેહનું હોય, કોઈ નાત જાતનું હોય. નાત જાત તો માણસ બધી ઊભી કરે છે.
તો એ વ્યક્તિ જ્યાં છે અહીંયા ખરેખર પ્રભુનું ધ્યાન કરી શકે છે, ચિંતન કરી શકે છે. એટલે જો કરે એમાં કોક એવા લાખો માણસો કરતા હોય, એમાં એકાદો જ હરિચિંતન કરતો હોય, હરિભજન કરતો હોય, યજ્ઞ એમાં કોક જ કરતો હોય, લાખમાં એકાદો. એવા લાખ જે પ્રયત્ન કરી રહ્યા છે એમાં ખરેખર વાસ્તવિક રીતે જે મોક્ષની પ્રાપ્તિ વાળો, ઈચ્છાઓનો નાશ કરવાવાળો, હરિરૂપ થવા વાળો, હરિરૂપમાં ભળી જવા વાળો એકાદો જ ભાગ્ય હોય છે, આમ કહેવાનું છે. તો પછી આટલા બધા સંતો જગતમાં અત્યારે કેટલા બધા છે, તો એ બધા એને કેટલા અહીંયા બોલવું મારે કઠિન છે, ખરાબ લાગે, પણ સંતો તમે 1,00,000 ભેરા વક્તા કરો ને તો એમાં એકાદો કાંક વાસ્તવિક જ્ઞાની હશે, ને બધા ખરેખર ભટકાવા વાળા હોય. કારણ કે સંત નામ એનું છે, સંન્યાસી નામ એનું છે કે ઈચ્છાઓનો નાશ કર્યો એનું નામ સંન્યાસ, અને સંન્યાસથી જ મોક્ષો છે. પછી ઘરસથી બી સંન્યાસ થઈ શકે છે. ઈચ્છાઓનો નાશ કર્યો એટલે સંન્યાસી. જ્યાં સુધી ઈચ્છાઓ છે મનમાં ત્યાં સુધી સંન્યાસી નથી. એવા પુરુષ એને કહેવાય કે ખરેખર જેને કોઈ અખાડો નથી, કોઈ પંથ નથી, કોઈ સંપ્રદાય નથી, સત્ય એક એનું ધર્મ છે. આવા જે વિચારની વ્યક્તિ હોય છે એવું કોક જ આ સાચું સમજ્યા હોય છે. નકા આ બધા કર્મમાં ભટકાવીને તીર્થોમાં, વર્તોમાં, માનતાઓમાં, દુરાધાગાઓમાં, દેવી દેવતાઓના જે કલ્પના કરેલી છે કલ્પનામાં ભટકાવી મારે છે. એટલે એવા જે કરતા હોય, લાખ જે ભક્તિ કરતા હોય એમાં એકાદો ભાગ્ય જ હોય ખરેખર તમને સતમાર્ગ બતાવવા વાળો, કે સતને સંશોધન કરનારો, સતની પ્રાપ્તિ માટે સાધના કરતો એવો એક જ હોય, એમ કે છે. આ પ્રકૃતિના દદ્રમાંથી નીકળવા માટે દેખાડો છોડીને છુપાઈને ગુપ્ત રીતે ભજન કરવું પણ કપટ છે. આમ તો તે 6 થી પરંતુ બચવા માટે આવશ્યક છે. જળ ભરતની જેમ સાંભળવા છતાં ન સાંભળે છુપાઈને ભજન કરવું તે કેવી રીતે? સભાઓ જ બનાવવાની જરૂર છે, કોઈ દંભ કરવાની જરૂર નથી, ક્યાંય ગુફામાં કરી જવાની એ જરૂર નથી. માત્ર સભાઓ જ બનાવવાનો છે. જે તાર લાગ્યો છે એ તમે કર્મ કરી જાઓ, અથવા તો બીજો તરીકો તમે સાક્ષી ભાવે કર્મ કરો. આ ચોરીથી નથી થઈ રહ્યું એમ કીધું ને, એટલે ક્યાંય ગુફામાં કરી જાવ તો નથી થઈ રહ્યું. એવો સ્વભાવ બનાવવાનો હોય છે, અને એ સ્વભાવમાં તમારું ચિંતન સતત એવું બનવું જોઈએ. તું તારું કામ બધું કરશો, રસોઈનું કરશો, આ લોકોની સેવા કરશો, બધું કરશો, પણ તારો તાર તો ખરેખર જ્યાં લાગ્યો છે અહીંયા, તારો યજ્ઞનો જે ખરેખર તારો અભ્યાસ જે છે એ અભ્યાસ ભૂલાવો ન જોઈએ. એ આ અભ્યાસના કંઈક તરીકા છે. ગીતાજીમાં આ યજ્ઞના તરીકા 13-14 છે. એમાંથી કોઈક જે પોતાની ભક્તિના 9 તરીકા 10 તરીકા છે, એમાંથી જે તમારા સ્વભાવને જે અનુકૂળ આવે એ અપનાવી લેવો. ભક્તિ યજ્ઞ થઈ શકે. એટલે યજ્ઞ વગર મોક્ષ નથી. ભક્તિ યજ્ઞ કોને કહેવો? ભક્તિ યજ્ઞ એને કહેવો કે ખરેખર ભક્તિ 9 પ્રકારની છે. એક આ સ્મરણ ભક્તિ છે, એને છોડવું જ નહીં. એ મંત્ર હાલે હર્યો એમાં જ્યારે મનને તમે ખરેખર જ્યારે લય કરી દેશો ત્યારે ભક્તિ પૂર્ણ થશે. જ્યારે એ મંત્ર રૂપ તમારી ચિત્ત વૃત્તિ સુરતા જ્યારે મંત્ર રૂપ થઈ જાય છે, ત્યારે કાંઈ જે સત્ય છે એની રીતે પ્રગટ થઈ જાય છે. એ મંત્રનું સ્વરૂપ છે, એ સાક્ષીનો આત્માનું સ્વરૂપ છે. આ સરળમાં સરળ આ છે. પછી તો એ પણ 2 પ્રકારની છે. એક શ્વાસા સ્મરણ છે, અને બીજી જબાનથી ઉચ્ચાર સોહમ સોહમ કરવાનું, અથવા તો સોહમ. આ હંસ ઉપનિષદનો આ મંત્ર છે. હંસ ઉપનિષદને હંસ ભગવાને બ્રહ્માજીની કીધી છે. જે સોહમ સ્મરણ છે
સોહમ એટલે ઓમનો એક સાર રૂપ છે. જેમ શેરડીમાંથી કૂચા નાખી દો અને રસને લઈ લ્યો, એટલે એવી રીતે એને હંસ મંત્ર કહે છે સંતો જ્ઞાનીઓ. પછી પદ સેવા છે. ગુરુની પદ સેવા કરી, નજીક હોય તો કંદમૂળ આદિ ધરવા. હા, પદ સેવા એટલે ચરણ આદિ સેવા કરવી. પછી કંદમૂળ આદિ ધરવા. ગુરુ નજીક હોય તો જાતે જઈને, નહીં તો માનસિક કરું. દાસાતન ભક્તિ, દાસ ભાવ સ્વતંત્ર રાખવો. આર્ચન ભક્તિ એટલે એ કંદમૂળ આદિ ધર્મ. તે દાસાતન વંદન નમસ્કાર આદિ. સખાપન મિત્ર ભાવે. ગોપિયાની ઘોડી પ્રેમે, પ્રેમ કરવો બધી દુનિયા છોડીને. સમર્પણ ભક્તિ બલિના જેવી. અને પરાભક્તિ મેં બધા ઋષિ મુનિઓ છે. હું બ્રહ્મ છું આવું સદાય ધ્યાન સ્વતંત્ર રાખે છે, એ પરાભક્તિ છે. આમ 10 પ્રકારની ભક્તિ છે, એ પણ બધા યજ્ઞો જ છે. યજ્ઞો એટલે વૃત્તિઓને, ઈચ્છાઓને, માયાને સમેટી અને ખરેખર નિર્વિકલ્પ મનને ઠેરાવી દેવું. કોઈ ઈચ્છા ઉત્પન્ન, કોઈ વિકલ્પ, કોઈ સંકલ્પ ઉત્પન્ન ન થાય. આનું નામ યજ્ઞની પૂર્ણાહુતિ. આ બારા ભડકા કરવા એ યજ્ઞ નહીં. અર્જુન, તું તારી આંખોથી અર્થાત તો બૌદ્ધિક દ્રષ્ટિથી મને જોઈ શકવા સમર્થ નથી. આથી હું તને દિવ્ય અર્થાત તો અવલૌકિક દ્રષ્ટિ આપું છું, જે દ્વારા તું મારા પ્રભાવ અને યોગ શક્તિને જોઈ શકીશ. આ દ્રષ્ટિ કોને કહેવાય? ધ્યાન. સાચી વાત. પરમાત્માની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે. એ ત્રીજું નેત્ર છે, ધ્યાન છે. ધ્યાનથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. ધ્યાનથી જ જે સંકલ્પ વિકલ્પ છે એ શાંત થાય છે. વિચાર એક ઝીણો એક છે તો એ માયા જ છે બધી. સાચી વાત. મન શાંત થઈ જાય. એ દૃષ્ટિ એનાથી આ કોઈ ઇન્દ્રિય, આંખ, નાક, કાન, ચામડી, જીભથી ખરેખર હું તને પ્રાપ્ત નહીં, તું મને અનુભવી નહીં શકે. કારણ કે પરમાત્મા ઇન્દ્રિયોથી પર છે, સત્ય ઇન્દ્રિયોથી પર છે. તો આમાં ભગવાન એને એમ કીધું કે આથી હું તને દિવ્ય અર્થાત તો અવલૌકિક દ્રષ્ટિ આપું છું. એમ હા, એ ભગવાને દૃષ્ટિ હું બ્રહ્મ છું એ દૃષ્ટિ આપું છું. અવલૌકિક, લૌકિક નથી. કારણ કે લૌકિક વિચાર તારે બધાય ભૂલી જવાના છે. તારા ચિત્તમાંથી જે લૌકિકતા પડી છે, જે માયા પડી છે, એ બધી હું જે ચિંતન આપું, તને જે સાધન આપું છું, હોય. તેના દ્વારા એ બધા લય પામી જાય છે. તારી સાધના દ્વારા એક જ બ્રહ્માકાર વૃત્તિ રહેશે. ત્યારે તું મને સમજી શકીશ, ત્યારે મને અનુભવી, તું ત્યારે મારામાં પડી જાય કે હું તું બે નહીં રહી. પછી અચ્છા, એટલે આપને જે શબ્દ સ્વરૂપ આપને જે સાધના કરવાની અંદરની હે એ શબ્દની સાધના થશે ત્યાં દેહની બધી વૃત્તિ જાય. યોગેશ્વર પૂર્ણત્વ પ્રાપ્ત મહાપુરુષ હૃદયપૂર્વક દ્રષ્ટિ આપે આ સાધનાથી મળી શકે છે. યોગે જે પુરુષે અનુભવ કર્યો છે એ જે તમને સાધન આપે છે, તો તે સાધનો વડે બધે આ જે ઉપદેશ છે, આ જે માર્ગદર્શન છે, આ બધાએ આપવાને સમર્થ નથી હોતા. આ જેણે પ્રાપ્તિ પોતે કરી છે એવો પુરુષો હોય એ જે એના માર્ગદર્શનથી જ યજ્ઞ થઈ શકે, ને કંઈ યજ્ઞ ન થઈ શકે. નકા તો આ બધું જાણ તીર્થ ને ભરત ને દાન પુણ્ય માનતા હોય ને આ બધું થશે. કોઈ પણ ઘટના બને અને બચી જઈએ ત્યારે કહીએ છીએ કે માવતરના પુણ્યથી બચી ગયા. તો માવતરના પુણ્ય બાળકોને બચાવે છે? નહીં, પોતાનું પુણ્ય પોતાને બચાવે છે. એ એક લૌકિક શબ્દ છે. એની તો શું ઘણા કઈ બી ઘટના બને એટલે કે માવતરના પુણ્ય એ લૌકિક છે. હા, એ લૌકિક છે. કોઈનું પુણ્ય કોઈને બચાવી નથી શકતું. દેવાયત પંડિત દાડા દાખવે તેમાં ભાંખી ગયેલું તે શું છે અને ક્યારે થવાનું છે?
તો આ દેવાયત પંડિતનું બાપુ આપણે ભજન આખું એને ગાયું હોય, કાંકરિયા તળાવે તંબુ તાણશે ને એ બધું એ દેવાયત પંડિતનું કેમ એ બધું કલ્પિત છે. હકીકત મેં તને કીધી એવી કે લોકો જે માર્ગે ચડ્યા છે, આજ ભોગવાદને માર્ગે ચડ્યા છે, એટલે જ્યારે જ્યારે એવો કોઈ દૂષણને માર્ગે લોકો ચડે ત્યારે સંતો એનો પ્રતિકાર કરે છે, એને પાછે વારવા માટે. અચ્છા. જો કેવી રીતે, જો એના અમારે પ્રયત્નો કેવી રીતે કરવા જોઈએ. અત્યારે જો તો આ અંધશ્રદ્ધા કેટલી બધી જોરદાર છે. તો અંધશ્રદ્ધાને કેમ રોકવી, એના પ્રયાસ શું કરવા અમારે, જો આ ભજનમાં છે. નડે છે ભૂત જીવતા, નડે છે મુઆ પછી તો શરીર બીજા રે મળે છે. એ નડે છે ભૂત જીવતા, નડે છે મુઆ પછી તો શરીર બીજા રે મળે છે. જીવતા ભુવાને જોગી રે નડે છે, જીવતા ભુવાને જોગી રે નડે છે. મોટાજીના તને બાબરા બને છે, નડે છે ભૂત જીવતા નડે છે. ટીપણું જોઈ ગ્રહ પનોતી કાઢે છે, ટીપણું જોઈને ગ્રહ પનોતી કાઢે છે. પિતૃ થઈને બ્રાહ્મણ નડે છે, એ નડે છે ભૂત જીવતા નડે છે. મુઆ પછી તો શરીર બીજા રે મળે છે, એ નડે છે ભૂત જીવતા નડે છે. સાધુ બાવા તો મોટા સિદ્ધિ રે વાળા છે, સાધુ બાવા મોટા સિદ્ધિ રે વાળા છે. આશીર્વાદ દઈને દીકરા આપે છે, નડે છે ભૂત જીવતા નડે છે. મુઆ પછી તો શરીર બીજા રે મળે છે, નડે છે ભૂત જીવતા નડે છે. નેતા તો મોટા બુદ્ધિમાન બને છે, નેતા તો મોટા બુદ્ધિમાન બને છે. બીજાને બધાડીને મોજું રે કરે છે, નડે છે ભૂત જીવતા નડે છે. ગામના ગુંડા તો ગામને નડે છે, ગામના ગુંડા તો ગામને નડે છે. ગળા ગરીબોના ચૂસતા ફરે છે, નડે છે ભૂત જીવતા નડે છે. ગીતાને વાંચો તો ગમરે પડે છે, ગીતાને વાંચો તો ગમરે પડે છે. સંતો કવાતું સાચિયું કહે છે. પછી આવા એ બીજા એની બાજુથી જ્યાં જ્યાં એવા દૂષણો છે, જ્યારે એવું વધે ત્યારે એનો પ્રતિકાર કોઈની કોઈ રીતે જ્ઞાની પુરુષો કરતા હોય છે. આટલું ભણતર વધ્યું છે, એમાં એટલી ખરેખર અંધશ્રદ્ધા વધી છે. અંધશ્રદ્ધા એવી બુરી છે, એની વાત ન કરો. એટલો આ સમાજનો એ રાક્ષસ છે. એટલે આ રીતે હવે કેમ મેં કઈ રીતે વિરોધ કર્યો આ અંધશ્રદ્ધાઓનો, તું જો તો એમણે પણ એ જ વિરોધ કર્યો છે, દેવાયત પંડિત. આને કઈ રીતે અહીંયા પાછા વારવા. બાપુ તો પણ આજ બધા એની વાતે બેઠા કે દેવાયત પંડિત ભાંખી ગયા, એ બધું થારું ને આ બધું કે કાંકરિયા તળાવે તંબુ તાણશે ને 100 ગામની સીમો ને આ બધું એક આવી ગયું. એટલે અત્યારે એની પાછળ બધા કે નિષ્કલંકી ભગવાન આવશે ને અહીંયા કાંકરિયા તળાવે તંબુ તાણશે ને દર્શન કરશો ને હવે આ બધી વસ્તુ એક ન એ તો આધ્યાત્મિક છે. એમાં
અને પછી મારી હું ખાસ મને અનુભવ છે આ તું વાત કરી એનો. હા, કો. આ સંત મેકરણને નામે કેટલાય આગમ અહીં બોલાય છે. સંત મેકરણની મેં શરૂઆતમાંથી જ ખરેખર હું જવાનો હતો ત્યારે મેં એના ભજનોની એ ચોપડી છે એ મેં જોયેલી છે. એમાં કોઈ આગમ છે જ નહીં. પછાના માણસો છે એ બનાવીને આમ રજૂ કરે છે. આવું પણ ઘણો છે. હું એ વિચારીને માનતો હું એટલે એમ આ બાપુને નામે આવા લખીને મારા ગુરુને નામે હું રજૂ કરું. એટલે એ બીજા લોકોને આકર્ષણ કરવા માટે પણ આવા લોકો કરતા હોય છે. એવું કાંઈ હોતું નથી. હા, સંતો જ્યારે કાંઈ કુમાર કે સમાજ ચડ્યો હોય ત્યારે એને પાછો વારવાના તરીકા છે. આ મેં કેમ કીધું કે આ એને પાછા ક્યાંથી વારવા, સાચી વાત. આ તરીકા કરે. ચર્મ ચક્ષુ કોને કહેવાય? ચરમચક્ષુ એને કહેવાય. આ આંખો છે આ આંખે બારે જે આપણે જોઈએ છીએ ને એ ચરમચક્ષુ. અંદર જે જોઈએ છીએ, અંદર જે જોઈ શકીએ એ જ્ઞાન ચક્ષુ છે. અથવા તો માયાથી પર જે સત્ય છે એને જોઈ શકીએ એ જ્ઞાન ચક્ષુ છે. એક વખત આત્મ સાક્ષાત્કારનો અનુભવ થઈ જાય તો આત્મામાં રહેવાનું ભૂલાય જ નહીં. આત્મામાં કેમ રહેવાય? આ આત્મગીતાનો પ્રશ્ન હે બાપુ. હા, એ તો એમ છે ને, તું સૂતી છો અને તને સપનમાં કંઈક ભયંકર સપનું આવે છે અને તને ડરાવી રહી છે, બરાબર? પછી તું જાગી જાતો એ સપના આવી શકે તારા કેમ ઢોકળું એ લાફાની તારા કેમ ઢોકળી આવી શકે? બસ અવિદ્યાનું સપન છે. અવિદ્યાનું આવરણ ભંગ થઈ ગયું. એ એક વખત આવરણ ભંગ થઈ ગયું પછી માયા આવી નથી છે શકતી. ના આવે. સાચી વાત બાપુ. પછી તો આ સૂર્યમાં અંધારું આવી શકે ખરું? ના આવે. બસ તો એ અર્થ છે એનો. અચ્છા. હા. કે એક વખત આત્મ સાક્ષાત્કારનો અનુભવ થઈ જાય તો આત્મામાં રહેવાનું ભૂલાય જ નહીં. પણ આત્મામાં કેમ રહેવાય? સાચી વાત છે કે બાપુ આ પ્રશ્ન મેં આત્મગીતા વાંચે ને એનામાં આ પ્રશ્ન આવ્યો હતો કે આત્મ સાક્ષાત્કાર પણ એક વખત પોતાના સ્વરૂપનું પોતાનું જ્ઞાન થઈ જાય તો પછી અજ્ઞાન આવે જ હું મેં એનો ખુલાસો કર્યો. તું જાગી જાય એકવાર નહીં તો તને સપનાનું દુઃખ ભોગ કાંઈ કરી શકે? કાંઈ ના કરીએ કે સાચી વાત છે. તું નિર્ભય થઈ જાય ને કે તો સપનું હતું. સપનું હતું. તો પછી તો એવી વાત છે એક વખત આવરણ ભંગ થઈ જાય સૂર્યમાં રાત્રિ કોઈ દી ન કરી બેસી શકે. અંધારું થોડુંક એને સાંકપ કરે વાદળા હોય તો, સાચી પણ વાત. કાંઈ સૂર્યનો પ્રકાશનો નાશ ન કરી શકે કોઈ દી. તો એવી રીતે એક વખત જે આત્મા સાક્ષાત્કાર થઈ ગયો પછી એમાં કાંઈ થતું નથી. એ થાવો જ જરૂરી છે. પછી કાંઈ એને થતું નથી. પછી તો જ્યાં સાધુ પછી માયા અહીંયા બળી જાય. ઢુકડી આવે જ નહીં. હું તો આવો શબ્દ વાપરું કે માયા અહીંયા આવે તો બળી જાય. સાચી વાત છે. કે માયાને બાળવાની જે એ પ્રલય અગ્નિ જ્ઞાન છે. સાચી એ વાત. સત્ય એ ચેતના છે. બોલ. પછી મનુષ્ય કાં તો આત્મામાં રહે અને કાં તો કુદરતમાં રહે. આત્મા અને કુદરતમાં બંનેમાં એક સાથે ન રહી શકે. આત્મા અને કુદરત બે છે નહીં. ઉપાધિથી બે ભાષે છે. આપણે આત્મા અને કુદરત આ સર્વવ્યાપક અણુ અણુમાં અથવા 14 લોકમાં કે આખા વિશ્વમાં જે સત્ય વ્યાપક છે એને આપણે કુદરત કહીએ છીએ. હોય. અને આ શરીરની અંદર જે છે નખથી ચોટી સુધી જે ચેતના જે સત્ય એને આપણે આત્મા કહીએ છીએ. એ આત્મા ઉપાધિને લઈને કહીએ છીએ. આ શરીરની ઉપાધિ થઈ હોય. એટલે એને આપણે આત્મા કહીએ છીએ. પણ વાસ્તવિક જુઓ તો આ ઘડામાંયનું આકાશ ને બહારનું આકાશ બે નથી. એમ આત્મા ને કુદરત બે નથી. ઉપાધિના ભેગથી બે દેખાય છે. હા, એનું નામ જ ભ્રાંતિ. હા. દિવ્ય દ્રષ્ટિ. હા, દિવ્ય દ્રષ્ટિ કોને કહેવાય ને આંતરદ્રષ્ટિ કોને કહેવાય? દિવ્ય દ્રષ્ટિ કોને કહેવાય ને આંતરિક દ્રષ્ટિ કોને કહેવાય? આંતરિક દ્રષ્ટિ ને દિવ્ય દ્રષ્ટિ જે એના આમ વિભાગ કરી શકાય. જ્યારે આપણી સાધના આંતરિક ચાલતી હોય,
બહારનું બધું ભૂલીને ત્યારે એને આંતરિક દ્રષ્ટિ કહેવાય. દિવ્ય દ્રષ્ટિ તો કેને કહેવાય? કે દિવ્ય દ્રષ્ટિ એને કહેવાય કે બધાય પરમાત્મા દેખાય, એ દિવ્ય દ્રષ્ટિ છે. અને આંતરિક દ્રષ્ટિ જ્યારે સાધના ચાલતી હોય તેને આંતરિક દ્રષ્ટિ કહેવાય. આંતરિક દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ એટલે બારે પણ પરમાત્માનું સ્વરૂપ જ દેખતી હોય ત્યારે. ભરત શિવના ભક્ત હતા. શંકરનું જે કર્તવ્ય હતું તે એમણે આચરણમાં મૂકીને દેખાડ્યું. એ પછી ભરતજીએ આ જીવન રામની અવિરત ભક્તિમાં સમય વિતાવ્યો, શિવની નહીં. એટલે એનો અર્થ એ થયો ગુરુની સેવા કરી. એનો અર્થ એ થયો કારણ કે સગુણ જે છે, સગુણની સેવા વગર ને સમૂહની એના કને ગયા વગર, એનો માર્ગદર્શન વગર નિર્ગુણ પ્રાપ્ત થતો નથી. તો ભરતજી શિવના ભક્ત હતા ને. હા, શિવના ભક્ત હતા, પણ ખરેખર માર્ગદર્શન તો કોઈ આપે ત્યારે શિવની ભક્તિ થાય ને. સાચી વાત. એટલે સગુણ ને નિર્ગુણ, એનો અર્થ આટલો સમજ કે સગુણ કને ગયા વગર નિર્ગુણનું જ્ઞાન થતું નથી ટૂંકમાં. હા, હજરત મુહમ્મદ સાહેબે મુસલમાનોને શીખવ્યું કે જે એક પરમાત્માને, એક ગુરુને ન માને એની કાં તો હત્યા કરો અને કાં તો પોતાનામાં સમાવી દો. અહિંસામાં આવ્યું. ફરી વાત તો હજરત મુહમ્મદ સાહેબે મુસલમાનોને શીખવ્યું કે જે એક પરમાત્મા અને એક ગુરુને ન માને એની કાં તો હત્યા કરો અને કાં તો એને પોતાનામાં સમાવી દો. આ અહિંસામાં. એ અહંકાર. બીજાને મારવું હોય તો કોઈ સંત કોઈ દી એમ કે બીજાને મારી નાખો. એ એક જ જો પરમાત્મામાં વિશ્વાસ નથી કરતો ને આપણું મન, એ કોણ છે? અહંકાર છે એમાં. અથવા તો આપણા સંકલ્પ વિકલ્પ છો, એને કાં તો સમાવી દો, પરંતુ એને ખતમ કરી નાખો. સમજે? સમાવી દો એટલે સમાવી દો એટલે એને ભૂલી જાઓ, ચિત્તમાંથી કાઢી નાખો. કાઢી નાખો, કઈ છે જ નહીં. હા, એમ. ઈસુના સમયમાં આ જ વાત બરાબર હતી, કારણ કે સદગુરુ જ પરમાત્માના ધામની ચાવી છે. એમના વગર કોઈ પરમાત્મા સુધી પહોંચી નથી. લે, હવે આ ખુલાસો કરી દીધો. તું આટલી વાર જે પ્રશ્નો કરશો એનો ખુલાસો અહીંયા થઈ ગયો. આ તારા પ્રશ્ન લગભગ યથાર્થ ગીતાના લાગે નહીં? એના જે હમણાં એની ચોપડી વાંચતી હતી ને, એટલે એના જે પણ બહુ ઉત્તમ છે, બહુ. એટલે આમાં જો આ પેલું એ જ લખ્યું ને, હજરત મુહમ્મદ સાહેબે કહ્યું કે પેલું એક પરમાત્મા અને એક જ ગુરુને ન માને એને કાં તો હત્યા કરો. હવે આમાં ગુરુ બાપુ ગુરુ શબ્દ છે. હા, એક ગુરુનું કીધું. એટલે ગુરુ શબ્દ છે એ પ્રકાશકનો છે, ચેતનાનો છે. જો આપણે આરતી છે ને, એ આરતીમાં છે જય જય નિર્વાણ હંસ પ્રભુ, જય જય નિર્વાણ હંસ, આદિ સતગુરુ એક છો, અણુ અણુમાં એક રસ. જે આદિ ગુરુ છે એ બધા એના ગુરુ છે. હા, બીજું બધું નાશવાન છે. પછી બીજા તો ગુરુ ક્યારે થાય? આપણે સગુણ કલ્પીએ ત્યારે. સત્ય કોણ છે? નિર્ગુણ છે. આ શરીર તો એનું રહેવાનું ઘર છે, એ પોતે નથી કઈ. આ એનો અર્થ થયો. એટલે એક ગુરુ ને તો એક ગુરુ તો એક જ ગુરુ, એટલે છે સત્ય છે એ જ ગુરુ છે. એ જ ગુરુ તો. હા, ધ્યાનમાં બેસીએ ત્યારે ઉલટી જીભ કરીને તાળવે લગાવીને જાપ કરવાનો હેતુ શું? આ એક બેને મને પ્રશ્ન પૂછ્યો હોય. હા, એનો તમને પ્રશ્ન પૂછ્યો એનું એમ છે, એ પ્રક્રિયા બીજી છે. એ કુંડલીની જે સાધના લોકો કરતા હોય એને પહેલી એવી કે એને ટોકા મારીને જીભની મુખ્ય જે આ નીચની નાળી છે એ આસ્તે આસ્તે જરાક એને ટકણકાર રાખી અને એને ટોચો મારી, એને જરી ટોચો મારે. એમ કરતા જીભ જ્યારે ઊંધી ઉછલી જાય ત્યારે જ્યારે એ અભ્યાસી ધ્યાનમાં બેહે તો એને પ્યાસ કે ભૂખ લાગતા નથી. એને અમૃત જેવો કોઈ પદાર્થ એવો મળે છે એને કે જેથી એની સાધના સતત ચાલી રહે, એને કોઈ પ્યાસ ભૂખ ન લાગે. એ પ્રક્રિયા યોગની છે. એટલે એ બેને જે પ્રશ્ન કર્યો એ તો સાંભળી નિર્ણય કર્યો છે, એમને પોતાની ખબર નથી કે આને શું કહેવાય. એટલે આવા ઘણા લોકો હોય છે,
પોતે સાંભળીને બીજાને પ્રસન્ન કરતા હોય, પોતાને કાંઈ ગતા ગમે ન હોય. એમાં શું બાપુ, એમાં આમાં સંતો અમસ્તા આવતા હોય ને બધા સંતો તો એમ કહેશે કે આવી રીતે તાળવે જીભ ઉલટી કરીને તમે નામ જપો એમ, પણ એનો કોઈનો અર્થ શું હોય એ વસ્તુની ના કહેતા હોય. એટલે આમાં પરમાત્માને પ્રશ્ન પૂછે. પ્રેમથી કોઈ સાધન મોટો નથી. એટલે પછી આ બધા સૂથણા છે. એટલે એક પ્રેમ નહીં હોય તો જીભ કાપી નાખો તો કાંઈ નહીં થાય. સાચી વાત હે, ભગવાનને પ્રેમ જોઈએ છીએ, સત્યને પ્રેમ જોઈએ છીએ. સાચી વાત, આ તારા બધા પ્રશ્નોનો ઉત્તર. સાચી વાત હે. હઠથી ઇન્દ્રિયોને રોકીને તે વિષયોથી નિવૃત્ત થઈ જાય છે, પરંતુ મનમાં તેનું ચિંતન રાગ બની રહે છે. આ આસક્તિ પર દ્રષ્ટવા પરમાત્માનો સાત્કાર થયા પછી જે નિવૃત્ત થાય છે, તેના પહેલાં નહીં. હા, એ બધું તમે એને દમન કરી રાખો છો, પણ જ્યાં સુધી શાસ્ત્રાકાર ન થાય તેને અને ત્યાં સુધી એ વાસનાઓનો એ ઈચ્છાઓનો મૂળો નાશ નહીં થાય. એ શાસ્ત્રાકાર, હા તમે એનો કંટ્રોલ કરો છો, હઠથી કંટ્રોલ કરો છો, પણ એ તો ક્યારે ખરેખર અગ્નિ તો પડ્યો જ છે એમાં, અને કાંક કચરો પડી ગયો ઈચ્છાનો તો તારે જ ભડકો થશે. સાચી વાત. પણ બાપુ આ સાત્કારકાર કીધું એટલે ઈ જ્ઞાન ન થાય ત્યાં સુધી તો આ રહે જ નહીં. ત્યાં સુધી એમને એમ રહેશે, એનો નાશ નથી થતો એમ કીધું. હોય હા. જ્ઞાન ના થાય ત્યાં સુધી તો ઈ તરત જ ભડકો જ થાય. હા, ભડકો થશે. ભારેલો પડ્યો છે અગ્નિ, અને એમાં સમિત પડ્યું એટલે તરત ભડકો થશે એમ કે છે. સાચી વાત. સમર્પણની સાથે મહાપુરુષની સેવામાં દ્રવ્ય વાપરે છે, એટલે દ્રવ્ય યજ્ઞ શું અને કોને કહેવાય? સમર્પણની સાથે. હા, દ્રવ્ય યજ્ઞ એને કહેવાય. સાધુ સંતોની જરૂર હોય, ધર્મના સ્થાનોમાં કોઈ દુખિયાની કહેવી, કોઈ બીમારોની કહેવી, હોય. એવી જગ્યાએ ધનનો ઉપયોગ ભગવાન દીધો હોય તો કરવો, એનું નામ દ્રવ્ય યજ્ઞ છે. યજ્ઞ ન કરવાળાને ફરી મનુષ્ય દેહ નથી મળતો, અર્થાત જેને મનુષ્ય દેહ મળેલ છે તે સર્વને યજ્ઞ કરવાનો અધિકાર છે. તો બાપુ હવે યજ્ઞ આપણે આ યજ્ઞ બતાવો એ યજ્ઞ તો આ જગતમાં કેટલા જીવોને ખબર જ નથી, તો એ માણસ ના કરે તો મનુષ્ય એને ન મળે શું બાપુ? ભાઈ, એને માનવ શરીર આપ્યું છે, ભગવાને બધું આપ્યું છે, સંતો બનાવ્યા છે. સંતો આ સૃષ્ટિમાં છે, ત્રણને કાળમાં હોય છે, ગીતા એમ કહે છે. આટલા શાસ્ત્રો બનાવ્યા છે, અને એ પાછું આવા મનુષ્ય જન્મને ખરેખર ભૂલી જઈ અને વિશ્વના રસમાં પડી જાય છે, જગતના સુખોમાં પડી જાય છે, તો એમાં ભગવાન શું કરે? સાચી વાત. ભગવાને બધું સાધન કરી દીધું છે એને. એ ભટકે નહીં, ભૂલો ન પડે, એના માટે બધું સાધન છે. હું નથી, એને જ કરવું નથી એમ બીજા શું કરે? તો એવા તો કેટલા જીવ જોઈ તો આ તો યજ્ઞ કરતા નથી, તો એને ફરી મનુષ્ય દેહ ન મળે. હવે ન મળે. સાચી વાત. તો મનુષ્ય દેહ તો ત્યારે કાંઈક મળે ને, કાંઈક ભગવાનની ભક્તિ કરી હોય તો. એ ગીતામાં કીધું છે કે પ્રભુ આ તમારા પૂર્ણ પદને પામ્યો ન હોય, શાસ્ત્રાકાર પૂર્ણ રીતે ન થયો હોય, હોય. અને એના કર્મ એવો હોય, અને વચ્ચે જ એનું શરીર પડી જાય, અને પણ તમારા માથે વિશ્વાસ આવી ગયો છે, હોય. અને એવા ભગતનું શરીર પડી જાય તો એની શું ગતિ થાય? તો કે મારો ભગત જે મને મારા માથે વિશ્વાસ કર્યો એ કોઈ દી ભટકતો નથી. એને બીજો હું એવો સગવડ ભર્યો જન્મ આપું છું કે એને કાંઈક માયા આદિ સાધનો પણ ઠીક હોય, એને એવા કુળમાં જન્મ આપું છું, એટલે એવા ગુરુકુળમાં જન્મ આપું છું કે જ્યાં એના યોગી ગુરુઓ હોય, ત્યાંથી પાછો એનો યોગ ભર્યો શરૂ થાય છે, અને એ મારો ભક્ત મને જ પામે છે, બીજે ક્યાંય મારો ભક્ત અવળો હવળો ભટકે નહીં ક્યાંય. એનો અર્થ છે. જે અક્ષય બ્રહ્મનો પરિચાયક છે એનો જપ તથા મારું પરમાત્માનું સ્મરણ, તત્વદર્શી મહાપુરુષના સંરક્ષણનું ધ્યાન. આ એ જે કીધું કે જે પરમાત્મા આદ અનાદિ એક જ સ્વરૂપ છે, જેમાં કાંઈ ફરક નથી પડતો, એનું ધ્યાન. અને એ માર્ગ મહાપુરુષોના જ્ઞાનીઓના માર્ગદર્શન નીચે કરવું, મનમુખી નહીં. પોતાને મનમાં આવ્યું નામ આ જગત મોટે ભાગે એમનો જાહેર નહીં. આ જે ખરેખર ઈચ્છા તારે જ પરિપૂર્ણ થાય છે કે ખરેખર મહાપુરુષોના માર્ગદર્શન નીચે તમે હરિસ્મરણ, હરિભક્તિ, ધ્યાન આદિ કરો, એ મહાપુરુષોના માર્ગદર્શન નીચે કરો, તમારા મનમાં આવે એમ નહીં.
આપને મહાપુરુષનો આદેશ થયો એનું જ પાલન હા, એનું પાલન કરો. રાહે હાલી. હા. તમે આ ધર્મને સમજો અને તેના પર 2 ડગલા ચાલીને જુઓ. સદગ્રસ્ત આશ્રમમાં રહીને પણ ચાલી શકે છે. સાધકો તો ચાલતા જ હોય છે. બીજ પણ નાખી દે તો અર્જુન બીજનો નાશ થતો નથી. પ્રકૃતિમાં કોઈ ક્ષમતા નથી સત્યને નિર્મૂળ કરી દઈ શકે એવું કોઈ શસ્ત્ર નથી. પ્રકૃતિ કેવળ આવરણ નાખી શકે છે અને કંઈ વિલંબ નથી કરી શકતું. દેખ કાકભૂષણજીજી ગુરુ શરણે ગયા હતા ગુરુને. એમાં એના ખરાબ કર્મ હતા તે એને અહંકાર આવી ગયો કે હવે બાપુ જેટલો તો હું સમજુ છું, હવે હું બાપુની જરૂર. તે એને 1000 જન્મ અજગરના લેવા પડ્યા. પછી માયા એટલી બધી અટપટી આંટીવારી છે કે જળભરતજીએ સમ્રાટ રાજે છોડીને એમણે સાધના કરતા હતા. એમાં એક હરણીના બચ્ચા માથે માયા એટલી બધી અટપટી છે. એક હરણીના બચ્ચા માથે મોહ થયો. ગજેન્દ્ર એક હરિભગત હતો, એને અહંકાર આવી ગયો. પણ એ ત્રણનું મોક્ષ થયો છે. કેમ? પ્રકૃતિએ એને આવરણ ઊભું કર્યું પણ એને હરિભક્તિ કરી હતી તો એને રોકી તો ન હકી. પ્રકૃતિએ એને હેરાન કર્યા, વાર લગાડી, પણ એનો મોક્ષ તો નક્કી જ હતો એટલે થયો. કારણ કે આને બી તું બીની વાત કરતી હતી ને, આ બીનો નાશ ન થાય. સમર્થ ગુરુઓ જે સાધકના હૃદયમાં જે બી રોપણ કરે છે એનો નાશ ન થાય કોઈ દી. એ જ મહાન ભાગ્યવાન એને કહે ને ગુરુસનને જાય અને ગુરુજી બીનું આરોપણ કરે સત્યનો કે બેટા તું આત્મા છો અને તું તારા સ્વરૂપનું ચિંતન કરે. આ બધી માયા છે, તારા સ્વરૂપનું ચિંતન કર. એ થોડુંક સતો ગુણમાં જો એ ચિંતન થઈ ગયું હોય એનો નાશ નથી થતો. ભલે તમારો પ્રાબંધ ખરમ હોય, તમને કોઈ વિટંબણાઓ હોય તો વાર લાગે, પણ એ માણસ તો થવાનો જ છે. એમાં બે મત નથી. એ ગીતાનો મત છે. બાપુ કંપનીમાંથી દાન દેવાય તે ધન કોનું? જે કંપનીમાં ભાગ હોય તેટલા બધાનો ભાગ થાય કે નહીં? હવે આપણે કંપનીમાં ભાગીદાર હોઈએ, ધંધામાં આપણે 4 5 એમાંથી જે દાન કરતા હોઈએ એમાંથી તો એમાં જેટલા ભાગીદાર હોય એટલાનું દાન ગણાય કે જે આપણે એમાં જે વ્યક્તિ એ બધા ભાગીદારો છે એમાં જે વ્યક્તિ સતો ગુણમાં રહીને જો દાન કરે તો એને ફળ મળે છે, બાકીના ગુણોમાં રહીને કરે એને નથી મળતું. મારો શું છે? હરિનું છે તો એને ફળ મળે છે. તો પછી આવો તો વિચાર તો ભાગ્ય કોઈકને આવતા હોય. તો એ ભાગ્ય જ ને કે આ બધા દાન કરે છે, મહાન બની ગયા હોય ને બધા, કેવડા મોટા દાન કરે છે. વાંધો ને, આ ગીતાનું મત છે. હા, સતો ગુણમાં રહીને જ દાન કરવું મારું નથી, હરિનું છે ને હરિને દીધું. આણે દાન કર્યું કહેવાય. ઓણે પાઘડા બાંધ્યા છે, અહંકાર ઉભો કર્યો. એટલે આ વિચારથી જેને દાન કર્યું કંપનીમાં તમે ભાગીદાર છો. મારી બેટી તું પણ કહેવાની કેવા પ્રશ્નો લઈ આવે બાપુ. આ બધું જરૂરી આવેલું એટલે સમજાઈ ગયું કે નહીં? મેં કીધું સમજાણું કે નહીં? બેટા ગુણ પ્રધાન છે. સતો ગુણમાં રહીને જે દાન થાય ને હે જ ઉત્તમ છે. તમો ગુણ અહંકાર, પછી રજો ગુણ ને એ પણ અહંકાર મોટો જસ ખાટવાની વાત, પદ પ્રતિષ્ઠાની. સતો ગુણમાં થાય છે એ જ દાન છે કે આપણું છે છું, હરિનું છે. એટલે એમાં આ વિચાર વાળો હોય એ વ્યક્તિનું દાન સફળ થાય છે, બીજા નથી થતું. આ તારા પ્રસન્ન ઉપર. હા, આ પ્રશ્ન ખાસ જરૂરી હતો. આ માટે તો કેટલા બધા એ મને એક બેન આપણા જે સાધકે એને મને પ્રશ્ન પૂછ્યો. એ કે મને આ બાપુ કન તમે જાવ રે મને પૂછતા આવજો. એને જવાબ દેજો કે એ બધા જે 5 છે ને કંપનીમાં, એ 5માં જાણે કે હરિનું છે ને હરિની દીધું છે, એમાં મારું છે શું? આણે દાન ખરું કર્યું છે, બાકી ઓલા 4 નિષ્ફળ જશે.
કોઈ ગમે તેટલી ભક્તિ કરે ને જ્યાં સુધી પ્રભુનો આવિર્ભાવ ન થાય ત્યાં સુધી તે કલ્યાણકારી ભક્તિ થતી નથી. હા, આપણામાં પ્રભુનું પ્રાગટ્ય ન થાય, આપણને કાંઈ આત્મ સુખ ન મળે જ્યાં સુધી, ત્યાં સુધી શું આવિર્ભાવ એટલે પ્રગટ થવું, એની કાંઈ થોડી થોડી પ્રતીતિ થવી, એનો કાંઈ આભાસ થતો જાવ, ત્યારે આપણે આગળ વધી શકીએ ને. કરોડો મહાપુરુષમાંથી કોઈ વિરલ મહાપુરુષના હૃદયમાં અવતાર થાય છે કે જે આપણે કઈ કે નિષ્કલંકી અવતાર જે થવાનો હોય, તો આમાં શું કીધું, મહાપુરુષો કોઈ કરોડીમાંથી એકાદક મહાપુરુષના હૃદયમાં અવતાર થાય એમ. અવત્રીકરણ છે. અવત્રીકરણ થાય ત્યારે જ એના દુશ્મનો મરે છે. અવત્રીકરણ થાય ને, આત્માનો શાસ્ત્રાકાર, એનું નામ જ અવત્રીકરણ. આત્મ જ્ઞાન એનું નામ જ અવત્રીકરણ. ભક્તોના સંતોના દુશ્મનો ક્યાં હોય? બારે ના, બારે તો એ બધા નડતા હોય, પરાબંધ કર્મ છે, પણ અંદરવાળા નડે છે. હવે અંદરવાળા ક્યારે મરે? કે ભગવાને અંદર જે આત્માનું સ્વરૂપ આપણે પામ્યું ત્યારે મરે ને. એ ભગવાનનું અંદર જ અંતરીકરણ છે, એ અવત્રીકરણ કહેવાય. તો બાપુ આમાં એમ કીધું કે કરોડ મહાપુરુષમાંથી, હા, તે કરોડોમાં જ એક ને. કરોડોમાં તો એવા જીવાત્મા ક્યારે કોઈકને આવું સુખ હા હા હા, જ્ઞાન તો એ કોકને પછી એની સાધના કરતા હોય, સ્ટેપ જન્મ જન્મ આગળ જતા હોય, પણ એ કરોડોમાં કોકને જ આવું અવત્રીકરણ, આ જ્ઞાન કોક કરોડોનું કોકને જ થાય છે. કાંઈ બધા સાધના કરતા હોય, બધા નથી થતો. હા, એની સાધના નિષ્ફળ નથી જતી, પણ ઘણો પંથ છે. જે આ પંથે છેડ્યો એ નિરાશ નથી થતો, એ વાત પણ ખરી છે. પણ વૈરાગ વિના એક જ જન્મમાં થતું નથી, એ વાતે પણ ખરી છે. વૈરાગવાન હોય તો એક જ જન્મમાં પાર પામે છે, નકર જન્મ લેવા પડે. બાપુ વૈરાગ પણ કેટલું કરી તો એમ થારું કે હજી તો આપણે ભગવાનથી છેટા આવીએ એવું લાગે તો કે ક્યારેક એટલી માયા આપણી અંદર એવા વિચાર વિતાડે, આપણે જોઈતા ના હોય તો એ વિચાર આપણને આવે. એ તો એમ થાય કે વળી ભગવાન પ્રાર્થના કરે, ભગવાન આ વિચાર તો જોઈતા નથી, કેમ આવ્યા, આને દૂર કરો એમ. ત્યાં પાછા એ હટે, ત્યાં ઊંધી ત્યાં એ હટતાય નથી, પાછા આવે વિતાડવા એમ. પણ ભગવાનને પ્રાર્થના કરવી પડે રે બાપુ, જઈ વિચાર કરે ને તઈ એમ કેવું પડે ભગવાનને. હવે જ્યારે એ જેનું સાધન છે, જ્યારે વિચારો આપણાથી હટે નહીં, ત્યારે ભગવાનને શરણે જઈ હૃદયપૂર્વક હૃદય દર્વિત થાય તો વિચાર વિયા જાય. પણ ઉપલક જો આપણે ભાગીએ તો ઉપલકથી કાંઈ થતું નથી. હૃદય જ્યારે દર્વિત થઈ જાય તો એને ભાગવું જ પડે. સાચી વાત બાપુ, એવા મેં ઘણી વાર અનુભવ કર્યો કે ધ્યાનમાં બેસો ને ત્યારે કે એમ થાય ભગવાનને વહી પ્રાર્થના કરું કે ભગવાન આ વિચાર તો અમના નથી, મને સાધના કરવા નથી દેતા, તમે દૂર કરો. હવે તો પછી જતા રહ્યા. પણ એ વસ્તુ તઈ ભગવાને આને કીધું ને કે કરોડો મહાપુરુષમાંથી કોઈ મહાપુરુષના વિરોધ નથી. 5 પાંડવોમાંથી અર્જુનને પરમાત્માના દર્શન કેમ થયા, બીજાને નહીં? બીજા શરણે નથી ગયા, અર્જુન શરણે ગયો. એ શરણે નતો થતા સુધી સ્વીકાર નતો કરતો. એ એમ કહેતો બધું મારે આ કાંઈ નથી જોતું, મારે તો કઈ એમ નહીં થઈ રહે, સાધના કરવી પડશે. અહીંયા એ મતલબ છે કે હે અર્જુન, આ તારે જો આ સ્થિતિ પ્રાપ્ત, આ જ્ઞાન, આ તારે યજ્ઞ પૂર્ણ કરવો હોય તો તારે મહાપુરુષને શરણે જવું પડશે. ત્યારે અર્જુને પછી શરણાગતિ સ્વીકારી છે, બીજાઓએ શરણાગતિ સ્વીકારી નથી.
હે ભગવાન, હું તમારો શિષ્ય છું, હું તમારા શરણે છું, તમે જે કહેશો એ મને મંજૂર છે, હવે હું એમ જ કરીશ. હવે મને મારી જે બુદ્ધિ માથે જે બળ હતું એના માથે મને વિશ્વાસ નથી રહ્યો. હવે આપના વચનો માથે મારો વિશ્વાસ છે ને આપ જે વચન કહેશો એનું હું પાલન કરીશ. એટલે અર્જુનને જ્ઞાન થયું. બીજા હવે શરણાગતિ સ્વીકારી નથી. ઓમ તો બધા જ્ઞાની જ હતા કે એ બધા હતા પણ સમજવા અહીંયા ભલે એ બધા જ્ઞાની હતા ને બધાને પણ સમજાવવા હું માગે છે હોવે. કે જે ખરેખર મહાપુરુષને સમર્પણ થાય છે એને જ્ઞાન થાય છે. तज अन आत्मा अभिमान जो तुरिया करे पियान वही या थिति को पा सके हंस क्यों बखान. હું કીધું ફેરવા છે. तज अन आत्मा अभिमान जो तुरिया करे पियान. હા, આ અનાત્મા અભિમાન છે બધું. હું શરીર છું, હું જાતિનો છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું. એ બધાને ભૂલી જઈને હું ત્રિયા એટલે હું આત્મા છું, સચ્ચિત આનંદ રૂપ હું આત્મા છું. આવી જે સાધના કરે, આવી જે વૃત્તિ રાખે, પછી હું કીધું वही या थिति को पा सके એ આ સ્થિતિને પ્રાપ્ત કરી શકે છે. हंस क्यों बखान. આ ગીતામાંથી લાગે છે. બાપુ આ બધા શાસ્ત્ર અહીંયા જ વાંચો આ પ્રશ્ન એના જ હંસકીર્તન. गुरु कैसे अपनी शक्ति सुबह देते हैं. હું એ કે મને સમજાણું નથી. गुरु कैसे अपनी शक्ति सुबह देते हैं. ગુરુ કેમ સવારમાં શક્તિ આપે છે, गुरु कैसे अपनी शक्ति सवार में आपते हैं. સવારમાં આપે છે. હા, એ પ્રશ્ન બરાબર સ્પષ્ટ નથી. સવારમાં આપે છે તો પછી બીજા ટાઈમે કોણ આપે છે? પણ આ પ્રશ્ન એવું હે એટલે મેં પૂછ્યું. ગુરુ ના, એ कैसे કાંઈક अपनी शक्ति એનું सुबह में देते એનું हैं. વ્યાકરણ બીજું છે. સબૂહમાં હવારમાં જો આપે છે ગુરુ શક્તિ, તો બીજા ટાઈમે કોણ આપે છે? આમાં લૌકિક વસ્તુનું આવતું હશે એવું મને થોડુંક લાગ્યું એટલે આ એ વાંચવાનું રુચિ વચન હોઈ હા, શકે. હા. એટલે બાપુ ની તો શું કે ભગવાન તો શક્તિ આપણી અંદર જે દેવાન વાળો છે, હા. પણ આ તો લૌકિક સતત વસ્તુમાં ભગવાનની શક્તિ હોય છે. વરે હવારમાં દેશે ને હનનું કોણ દે બીજું? પણ આ શું હોય કે લૌકિક શબ્દ અહીંયા વાપરેલો હશે હા, એટલે એવું લાગે છે. હા ભગવાન અથવા તો એ પ્રૂફમાં ફરક હોય, લખવાનું બીજું હોય ને બીજું લખાઈ ગયું હોય, એમ પણ હોઈ શકે. હવે ઈ ચોપડી શાસ્ત્રમાં હવે કેવી રીતે હા, હોય એમ જ હોય. મારું માનવું એવું છે. હા. સંતની કોઈ દી ભૂલ ન હોય, પ્રૂફમાં ફરક રહી જાય. આપણા શાસ્ત્રોમાં છે એમાં ઘણી ઠેકાણે પ્રૂફમાં ફરક છે. પ્રૂફમાં ફરક રહી જાય અહીંયા પ્રેસમાં. ભગવાન વિવિધ શરીર ધારણ કરીને હર હિ કૃપા નિધિ સજ્જન પીડા આ સજ્જનોની પીડા હરી લે છે. અવતાર લઈને શું અસુરોનો વધ કરે છે. હૃદય પરિવર્તન નથી કરતા, દેવતાઓને નિશ્ચિત કરી દે છે. રાખી નિજ શ્રુતિ સેતુ વેદમાં જે ભ્રાંતિઓ છે તે દૂર કરે છે. શ્રુતિ સેતુ ફરીથી પ્રશંસનીય કરી દે છે. શ્રુતિ નામ વેદ. જ્યારે જ્યારે આ સંસારમાં જ્યારે દૂષણો આવા, જ્યારે વેદ સંસ્કૃતિથી વિરુદ્ધ વિચારો સમાજી પાસે હાલે છે, ત્યારે ભગવાન કોઈ સંત રૂપે પ્રગટ થઈને શ્રુતિ સેતુ એટલે પુલ, વેદ વચનોથી પુલ બાંધી અને ખરે આ સંસાર સાગરથી પાર કરે છે લોકોને. એમ કીધું. તો બાપુ આ પ્રેરણા દેવા, આ શાસ્ત્રનું જ્ઞાન દેવા માટે ભગવાન અવતરિત થાય તો આપણે તો ઓળખાશે નહીં. પહેલાં રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, તો અવતારી પુરુષને ક્યાં ઓળખ્યા? હજી આવા અવતારી પુરુષ બેઠા તો નથી ઓળખાતા. ભગવાન આવશે તો ક્યાં ખબર પડે કે આ ભગવાન આવીને આપને આ કૃપા નિધાન કરીને પુલ તમે કોરે હમણાં કે એવું બાંધીને આપને આ પ્રેરણા આપે તો એને પ્રેરણા ઓળખવા માટે એના લક્ષણો જ છે, બીજું કાંઈ નથી. તમે લક્ષણ જોઈને સંતને શરણે જાઓ, એનો ઉપદેશ એને આ જ્ઞાની છે, વૈરાગી છે, ત્યાગી છે, સમદૃષ્ટિવાન છે, સત્યવક્તા છે. મેં પહેલાં જ એનું તને ખરેખર કે એનામાં જે લક્ષણો છે એટલે લિંગ એટલે આ વસ્તુ છે. આ સંન્યાસને ઓળખા, આ ભગવું હોવા કે ભાઈ ભગવું કોનો હોય કે સંન્યાસીને. એમ ક્ષમા, અહિંસા, દયા, મૃદુ, સત્વચન, તપ, દાન, શીલ, શોચ, તૃષ્ણા વિના, ધર્મ, લિંગ, દર્શ. અથવા તો મારી વેદાંતની રીતે કહું
તો વિવેક, વૈરાગ, સશક્તિ, મુમુક્ષતા, સમ, દમ, શ્રદ્ધા, તિતિક્ષા, સમાધાન ઉપરાંત આવા લક્ષણો વાળા જે પુરુષ હોય, પૂર્ણ વક્તા હોય શાસ્ત્રોના, અને પોતાના સ્વરૂપનું પોતાની જ્ઞાન હોય, આવા પુરુષો આ શાસ્ત્રાકાર કરાવી શકે છે. એક લક્ષણ વાળો નહીં. સમજી, એક આત્માનો શાસ્ત્રાકાર થયો હોય ને પાછો જો ખરેખર એ વિદ્વાન ન હોય તો એ ઉત્તમ અધિકારી હોય, વિરાગવાન, એનો તો જ્ઞાન આપી શકે છે એને તો, પણ મધ્યમને કનિષ્ઠને એ આપી શકતો નથી. એટલે તો વાણી જાંકી વેદ સમકીજે ચાંકી શેવ પહે ભય પ્રસન્ન જબ સેવતે તબ જાને નિજ ભેવ. જેની વાણી વેદરૂપ છે, ગમે એ ભાષામાં, મરાઠીમાં, હિન્દીમાં, ગુજરાતીમાં કે સિંધીમાં, કચ્છીમાં, ઇંગ્લિશમાં બોલતો હોય, પણ જેની વાણી વેદબારી ન જાય, એક માત્ર મીંડું પણ જેને વેદબારી ન હોય, અનુભવથી જ બોલતો હોય, અને પોતાના સ્વરૂપનું જેને જ્ઞાન છે, એવો પુરુષ જ આ ખરેખર આ સ્વરૂપમાં તમને જગાડી શકે છે. આવો બોધ આવો પુરુષ જ આપી શકે છે. બધા પછી આ તીર્થ વ્રતમાન દાનમાન લગાડતા હોય એવા બધાનો એનો અધિકાર નથી. એ બધા અંધશ્રદ્ધાળુ છે, દ્વૈતવાદી છે. દ્વૈતવાદીનું તો એટલું બધું ખરેખર વેદોમાં કીધું છે કે એને તમે કૂવામાં પડી જાજો, પણ દ્વૈતવાદીની વાત નથી સાંભળજો. હડક્યા કૂતરા કને ખેડાજો, પણ દ્વૈતવાદીની તો તમારો એક જન્મ બગડશે ને ઓલો તો કંઈક જન્મ બગડાવશે. હવે દ્વૈતવાદ શબ્દ મેં વાપર્યો, એમાં તમે સમજ્યા નથી હજી. દ્વૈતવાદ એટલે ભગવાન મારાથી બારો છે ને બારેથી જડશે, આ દ્વૈતવાદી. બોલ. જે પતિની સાથે પ્રાણ ત્યાગ કરીને એનું અનુગમન કરે છે તે મનુષ્યના શરીરના 3.5 કરોડ રૂઆ જેટલા વર્ષો સુધી સ્વર્ગમાં વાસ કરે છે. એ રુચિ વચન છે. આ સફળતા સ્વરૂપસ્થ મહાપુરુષની કૃપા પર જ કેન્દ્રિત છે. જ્યારે એમની ચરણરજ ધ્યાનની પકડમાં આવી જાય ત્યારે એ ઉપલબ્ધિ શૈલી છે. હરિના નામોમાં સમત્વ સ્થાપિત કરાવનાર આ જ સદગુરુ છે. ફરી વાત થઈ. આ સફળતા સ્વરૂપસ્થ મહાપુરુષની કૃપા પર જ હા, કેન્દ્રિત છે. મહાપુરુષની કૃપા. પણ મહાપુરુષની કૃપા કે એમ પોતે કરે તો થાય ના, તમે એના વચનોને ધારણ કરો એટલે મહાપુરુષની કૃપા થાય જ. એનો મૂળ એ જ છે કે મહાપુરુષ જે ઉપદેશ આપે એના વચનોને તમે પૂર્ણ સત્યથી, પૂર્ણ વિશ્વાસથી એનો અંગીકાર કરી અને એનું અનુકરણ કરો, જીવનમાં એને ઉતારો, તો જરૂર મહાપુરુષ હંમેશા દરેક જીવ માથે દયાળુ જ હોય છે. એને કોઈને દ્વેષ હોતો નથી. તું હોય કે પછી બીજી સંસ્થાના કોઈ સાધક અહીંયા આવીને પ્રશ્નો કરે તો અમારે એ જ સમજાવવું જોઈએ. પછી એમને કહીએ કે તું અમારી શિષ્ય થઈ જાય. તને કોઈ બેન આવે, કોઈ ભાઈ આવે કે તમને એમ નહીં, તમે અમારામાં ભળો તો એટલે અમારે એમ ના કહેવાય કે અમારા શિષ્ય થાવ તો અમે તમને સત્ય સમજાવીએ. ઈચ્છા કરીને આવ્યો એટલે એને સત્ય જ સમજાવવું જોઈએ. આનું નામ મહાપુરુષ. આ નિરપક્ષ, આ સત્યવાદી, આ સમદ્રષ્ટિવાન, આ વિદ્વાન, આ જ્ઞાન, આ લક્ષણો વાળો. જ્યારે એમની ચરણરજ ધ્યાનમાં પકડમાં આવી જાય ત્યારે એ ઉપલબ્ધિ શૈલી છે. હા, હરિના નામોમાં સમત્વ સ્થાપિત કરાવનાર આ જ સદગુરુ છે. હરિના નામોમાં સમત્વ એટલે એમાં જે સમાઈ જાવું